ગયું છે તો ગુરુશક્તિઓ અને પરમાત્માનો તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું જ છું, પણ એ સાથે સાથે આ વૈશ્વિક મંચ પર અને જુનાગઢ લેવલે જે આ કાર્યક્રમ યોજાયો છે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રી શિવ કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન આ બંનેના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ આજે આપણે એ ઘટનાના ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, એ બદલ આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિવાદન કરું છું. હું ડૉક્ટર પૂજા જયદીપ ટાંક, સ્કિન સ્પેશિયાલિસ્ટ, પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ, આપ સૌનું હૃદયપૂર્વક આ વૈશ્વિક મંચ પર ખરા દિલથી અને હૃદયથી સ્વાગત કરું છું. હકીકતમાં આજથી 10 વર્ષ પહેલાં, આઈ થિંક 2014માં જ 21 જૂન 2014ને વિશ્વ યોગ દિવસ જાહેર કરેલો, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના આપણા સહિયારા પ્રયાસથી યુનાઇટેડ નેશન્સે એને જાહેર કર્યો. 10 વર્ષ પછી આપણે એટલી પ્રગતિ કરી ચૂક્યા. આપણે તો જોઈએ છીએ ને કે મોબાઈલમાં 2G, 3G, 4G, હવે 5G યુઝ કરીએ છીએ, તો યોગમાંથી પણ અપગ્રેડ થઈને આપણે ધ્યાનમાં પહોંચીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે આ ધ્યાન અને એના ફાયદા પ્રૂફ થઈ ચૂક્યા છે. એટલા માટે જ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી 21 ડિસેમ્બર યુનાઇટેડ નેશન્સે જાહેર કરી છે. સ્વિટ્ઝરલેન્ડની બાજુમાં એક નાનકડો દેશ છે લિકેનસ્ટેઇન, એને સૌથી પહેલાં આ પહેલ કરી અને ભારત સહિત 196 દેશોએ